સુરત પાલિકાએ પોતાની બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। અતિવ્યસ્ત સ્ટેશન રોડ પર 2 મહિનાથી પાણીની લાઈન લીકેજ છે, ત્યારે રિપેરિંગનું મુહૂર્ત તો નીકળ્યું, પરંતુ લાઈન બંધ કર્યા વિના જ કામગીરી કરતા ફુવારા ઉડ્યા હતા। સુરતના લાલ દરવાજા વિસ્તારમાં સ્ટેશન તરફ જતા રસ્તા પર છેલ્લા 2 મહિનાથી પાણીની લાઈન લીકેજ થઈ છે। હજારો લીટર પાણીનો વેડફાટ થયો છે। આ મામલે ત્યાંના સ્થાનિક લોકોએ, બિલ્ડિંગના રહીશોએ, સુરત સિટી બસના ડ્રાઈવરોએ પણ રજૂઆત કરી હતી। સતત પાણી વેડફાટને કારણે રસ્તા ઉપર મસમોટા ખાડાઓ પડી ગયા હતા, જેના કારણે ત્યાંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ મામલે અધિકારીઓ એકબીજાને ખો આપતા નજરે પડ્યા હતા। આ અમારું કામ નથી, મોટી લાઈન વાળાનું કામ છે તેમ કહીને દિવસો પસાર કર્યા હતા। ત્યારે હવે જ્યારે આ કામ શરૂ થયું છે, પરંતુ તેમાં પણ અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। અધિકારીઓએ પાણી બંધ કરાવ્યા વગર જ કામગીરી શરૂ કરી હતી, જેથી જેસીબી મશીન દ્વારા ઉપરની ધૂળ હટાવતા પાણીના ફુવારા છૂટ્યા હતા। ત્યારબાદ અધિકારીઓને યાદ આવ્યું કે ગઈકાલે આપણે કામ કરવાનું છે, ત્યારે હવે ખાડો ખોદી ફરી કામ બંધ કરી દીધું છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।